એક વાર ભગવાન વૈકુંઠમાં બેઠા હતા, નારદજી પધાર્યા. નારદજી ભગવાન નારાયણને પ્રશ્ન કર્યો કે પ્રભુ, જીવનમાં સંત દર્શનનું મહત્વ શું છે? સાંભળજો હો. કોણે પ્રશ્ન કર્યો છે? નારદજી. કોને? નારાયણ. સંત દર્શનનું મહત્વ શું? ભગવાન કહે કે નારદજી, હું સમજાવું એમના કરતા આપ એક કામ કરો. આપ પૃથ્વી ઉપર જાઓ, ચિત્રકૂટમાં જાઓ, અને એ ચિત્રકૂટમાં વાલ્મીકી ઋષિના આશ્રમમાં જાઓ. વાલ્મીકી ઋષિના આશ્રમમાં પાછળના ભાગમાં એક કૂવો છે. એ કૂવા ઉપર કાકીડો, પેલો કાચીડો આવે ને રંગ બદલે તે, એ બેઠો છે. એ તમને જવાબ આપશે. ચાલુ છે બેટા? અટકાવતો નહીં. નારદજીનો ઉત્સાહ વધ્યો છે. દોડી સીધા ચિત્રકૂટ આવ્યા. વાલ્મીકી ઋષિના આશ્રમમાં ગયા. કુવાની બાજુમાં ગયા. ત્યાં પેલો કાંચીડો હતો. જેવા નારદજીના દર્શન કર્યા, દોડ્યો. દોડી નારદજીના ચરણ સ્પર્શ કર્યા, પગે અડ્યો તો કાંચીડો મરી ગયો. શું થયું? રામ બોલો ભાઈ, રામ. નારદજીને મનમાં સંશય થયો. ફરીથી દોડી ભગવાન પાસે આવ્યા. ભગવાનને કહેવા લાગ્યા કે પ્રભુ, તમે કીધું તું કાંચીડો જવાબ આપશે, સંત દર્શનનું મહત્વ શું છે, પણ એ તો મને અડીને મરી ગયો. ભગવાન કહે એક કામ કરો નારદજી. શું? બોલે એ જ વાલ્મીકી ઋષિના આશ્રમમાં જાઓ. ત્યાં જે કૂવો છે, કૂવાની પાળની બાજુમાં એક આંબાનું ઝાડ છે. એ આંબાના ઝાડ ઉપર એક પોપટ બેઠો છે. એ પોપટ તમને જવાબ આપશે કે સંત દર્શનનું મહત્વ શું છે. દોડી વાલ્મીકી ઋષિના આશ્રમમાં નારદજી આવ્યા. કુવાની બાજુમાં આંબાનું ઝાડ હતું. બાજુમાં ગયા, ઉપર એક પોપટ બેઠો હતો. નારદજીના દર્શન કર્યા. પોપટ ઉડતો ઉડતો દોડી આવ્યું, નારદજીના ચરણ સ્પર્શ કર્યા અને પોપટ ગુજરી ગયો. હવે નારદજીને મનમાં સંદેહ થયો કે આ મને બધા અડીને મરી શું કામ જાય છે? હું પોતે સંત છું કે અસંત? કાચીડો ગુજરી ગયો, પોપટ ગુજરી ગયો. ફરીથી ભગવાન પાસે આવીને કહેવા લાગ્યા કે પ્રભુ, આમ કે હું સંત છું કે અસંત એ મને ખબર પડતી નથી. બધા મને સ્પર્શ કરે, ચરણ સ્પર્શ કરીને આ બંને ગુજરી કેમ ગયા? પ્રભુ બતાવો તો ખરા, સંત દર્શનનું મહત્વ શું હોય? ભગવાન કહે એક કામ કર. શું? બોલે ત્યાં કાશીની બાજુમાં એક રાજા છે. એ રાજાના ઘરે હમણાં 2 કલાક પહેલા દીકરાનો જન્મ થયો છે. એ રાજકુંવર તને બતાવશે કે સંત દર્શનનું મહત્વ શું છે. એટલે નારદજીએ ભગવાનની સામે જોઈ અને ત્રાસી નજરે જોયું. બરબાર હોય એમ, ટાઢા પાણી કાઢી નાખવાનું. કેમ? તો કે કાકીડાની આગળ પાછળ કોઈ હતું નહીં. એ ગુજરી ગયો તો વાંધો ના આવ્યો. પોપટની આજુબાજુમાં કોઈ હતું નહીં આગળ પાછળ. એ ગુજરી ગયો તો વાંધો ના આવ્યો. આ તો ડાયરેક્ટ રાજકુંવર. જો આ મને સ્પર્શ કરીને ગુજરી જાય તો મારું આવી બને ને. પ્રભુ, મારે આ કઈ કામ ધંધો કરવો નથી. બતાવું હોય તો બતાવો, બાકી મને હવે ડર લાગે છે. ભગવાન કહે નારદ, આ લખી દઉં, જા. તને કોઈ તકલીફ નહીં થાય, તને કોઈ વાંધો નહીં આવે, તને જવાબ પણ મળશે, આ ગેરંટી કાર્ડ. નીચે આવ્યા નારદજી, રાજ દરબારમાં ગયા, સ્વાગત કર્યું. પછી નારદજી કહે તમારા પુત્રના દર્શન કરાવો. જેવું દીકરાને બહાર લાવ્યો
2-3 કલાકનો દીકરો બોલે નહીં, પણ ભગવાને એને વાચા આપી. નારદજી કઈ પૂછે ને એ પેલો દીકરો બોલ્યો હસતો હસતો, નારદજી નમો નારાયણ, નમો નારાયણ. જાણવા આવ્યો છો ને સંત દર્શનનું મહત્વ શું? બોલે હા, બતાવું. નારદજી કહે બતાવ, પછી પણ પહેલા એ કે તને કઈ રીતે ખબર પડી? બોલે તમે ત્યાં આવ્યા હતા ચિત્રકૂટમાં, વાલ્મીકી ઋષિના આશ્રમમાં આવ્યા હતા? હા. પેલો કુવાની પાળ ઉપર જે કાકીડો બેસેલો? હા. તમારા ચરણ સ્પર્શ કર્યા? હા. ગુજરી ગયો? હા. બોલે કાકીડો હું હતો. શું વાત કરે? તો કે હા. પછી? તો કે પછી એ સામાન્ય જંતુમાંથી, સામાન્ય જીવમાંથી ભગવાને મને તમારો ચરણ સ્પર્શ થયો, તમને અડ્યું, તમને પગે લાગ્યું, પરમાત્માએ કૃપા કરી, આપ સંત છો, તો ભગવાને મને બીજો અવતાર પોપટનો આપ્યો, પોપટ બનાવ્યો છે. પછી પાછા તમે બીજી વાર આવ્યા, બીજી વાર સંતના દર્શન થયા, તમને પગે લાગ્યો? હા. પોપટ ગુજરી ગયો? બોલે પોપટ પણ હું હતો. શું થયું? બોલે લગાતાર તમારા બે વાર દર્શન થયા, લગાતાર બે વાર તમારા ચરણ સ્પર્શ કર્યા, તો આજે ભગવાને મને રાજકુંવર બનાવ્યો. સાહેબ, આ સંત દર્શનનું મહત્વ છે. એ કોઈ સામાન્ય ચીજ નહીં હે. શું? અને હજુ એક વાત